અમદાવાદ મનપાએ સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા ધોબીઘાટને સીલ લગાવી દીધું છે। ધોબીઘાટ બિન અધિકૃત રીતે ચાલુ રાખીને લાયસન્સ ફી ભાડાની રકમ નહીં ચૂકવતા એએમસીએ કાર્યવાહી કરી છે। આ માટે 2 મહિના અગાઉ એએમસી દ્વારા નોટિસ પણ અપાઈ હતી। આ ધોબીઘાટ પર 7 બ્લોક છે, જેમાં કુલ 108 સભ્યો કામ કરે છે। આ સભ્યોનો આક્ષેપ છે કે તેમણે 43,60,000 રૂપિયા ભરવાના હતા, ત્યારે 167 परिवारों रकम भेगी करीने जमा करावा गया हता। त्यारे कोर्पोरेशन द्वारा जणावायुं हतुं के जीएसटीना नाणां पण भरवाना रहेशे, जेने लीधे परिवारों मुश्केलीमां मुकाया हता। પછી કીધું કે તમે ત્યાં ઓફિસે આવો, પૈસા લઈને અમે તમને કરી આપીશું। તો ઓફિસે આવ્યા તો પૈસા લઈને રોકડા તો કે તમે આ ડીડી લાવો, પૈસા નહીં લઈએ, અમે રોકડા નહીં લઈએ, ડીડી લાવો। પહેલાં કીધું રોકડા લેજો, પછી ડીડી લેવા અમે બેંકમાં ગયા। બેંકમાં જતાં 2-2.5 કલાક લાગે। તો ત્યાંથી આવ્યા તો લંચ પડી ગયો। લંચ પડ્યા પછી આ લોકો પછી 5 વાગે આવ્યા, એટલે અમને ડીડી લઈને ગયા અમે। તો કે આમાં તો હજુ કે 7 લાખ ઓછા છે, तो તમે 7 लाख लेना हो। 3 दिन हमारा इतना बड़ा नुकसान हो सकता है कि जो हम आप लोगों को यानी समझाना हमारे बस में नहीं है कि हमारे कस्टमर का लाखों रुपया का कपड़ा अंदर पड़ा है, और उसमें कई कस्टमर्स ऐसे होंगे जिनको कल कहीं किसी की फ्लाइट होगी, किसी को कहीं निकलना होगा, और कई ग्राहक तो सुबह से शाम में ही कपड़ा मांगते हैं। हम अगर से नहीं देंगे तो सारे कस्टमर टूट जाएंगे, हमारी रोजी कम्प्लीटली टूट जाएगी। 168 पूरे के पूरे प्रभावित होंगे। आक्षेप है कि पहला रोकड़ा और त्यारबाद ડીડી માંગવામાં આવ્યું હતું અને પછી ઓનલાઈન રૂપિયા આપવાનું કહેવાયું। જ્યારે સ્થાનિકોએ રૂપિયા ભેગા કર્યા ત્યારે કોર્પોરેશનમાંથી કોઈ તે સ્વીકારવા માટે તૈયાર જ ન હતું। આ લોકો પૈસા બધા મેનેજમેન્ટ કરીને લાવ્યા, પૈસા ભરવાની બધી વ્યવસ્થા થઈ ગઈ, પરંતુ પૈસા સ્વીકારવા માટે કોઈ તૈયાર નહોતું। પછી મેં ડીવાયએમસી જોડે પાછી વાત કરી કે પૈસા લઈને આવ્યા છે, સ્વીકારી લો, અને એમનું જે સીલ છે અત્યારે રાત્રે જ ખુલી જાય એવી વ્યવસ્થા કરાવી દો, કેમ કે સવારે એમનો મોર્નિંગના અંદર જે બી કામ હોય સવારે થતું હોય છે। ત્યારે એમણે કીધું કે પૈસા અત્યારે કોઈ લેવાવાળો વ્યક્તિ છે નહીં। ઇમરાન ખેડાવાલાનું કહેવું છે કે કોર્પોરેશને ઝડપથી ધોબીઘાટ ચાલુ કરવાનું હાલ તો આશ્વાસન આપ્યું છે, પરંતુ તે ક્યારે ચાલુ થશે તેને લઈને ધોબીકામ કરનારાઓની ચિંતા વધી છે।